ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર પ્રભુના વચન અને મનન દ્વારા આજના દિવસની પણ શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, યરૂશાલેમના મહોલ્લાઓમાં આમ તેમ ફરો અને જુઓ ને જાણો ને તેના ચોકોમાં શોધો. ન્યાય કરનાર અને સત્યને માર્ગે ચાલનાર એવો કોઈ પુરુષ મળે, એવો એક પણ હોય તો હું તેને ક્ષમા કરીશ. યર્મિયા પ્રવચનનું પુસ્તક, તેનો 5મો અધ્યાય, તેની 1લી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. પાપ અને તેની અસરની પારાકાષ્ઠા, એ પારાકાષ્ઠા તો જુઓ. દુષ્ટતા, ભ્રષ્ટતા, પાપાચાર, દુરાચારનો વ્યાપ એટલો બધો વધી ગયો છે કે પવિત્ર નગર યરૂશાલેમમાં પણ દેવની ઈચ્છા અને અપેક્ષા અનુસારનો એક પણ માણસ મળતો નથી. ના, એક પણ નહીં. ત્યાં સુધી કે એવું કહેવું પડે છે કે ભાઈ સાહેબ, તમે યરૂશાલેમના મહોલ્લાઓમાં આમ તેમ ફરો અને જુઓ ને જાણો ને તેના ચોકોમાં શોધો. શું? પહેલી બાબત, ન્યાય કરનાર ન્યાયી માણસ. બીજી બાબત, સત્યને માર્ગે ચાલનાર માણસ. એવો કોઈ પુરુષ મળે, એવો એક પણ મળે, અથવા તો એવો એક પણ હોય તો ઈશ્વર કહે છે કે હું તેને ક્ષમા કરીશ. આખા શહેરમાં એવો એક પણ માણસ હોય તો હું તેને ક્ષમા કરીશ અથવા તો માફ કરીશ. યાદ છે ને, ઇબ્રાહિમે લોતને નાશથી બચાવવા માટે પ્રબળ મક્કમ દરમિયાનગીરી ઈશ્વર આગળ કરેલી. પ્રભુ જો એમાં 50 ન્યાય મળે તો, 45 ન્યાય મળે તો, 40 ન્યાય મળે તો, 30 ને 20 ન્યાય મળે તો, અને આમ કરતાં કરતાં છેક 10 સુધી લઈ આવ્યો, હિંમત કરતાં કરતાં. અને પ્રભુએ શું કહ્યું હતું? ઉત્પત્તિ 18મો અધ્યાય અને તેની 22મી ને 23મી કલમ તમે જોશો તો એ પ્રમાણે ઈશ્વરે કહ્યું કે 10ને લીધે પણ હું તેનો નાશ નહીં કરીશ. પણ અહીં તો એકની જ વાત છે. ને સાહેબ, અફસોસ, એવો એક પણ પુરુષ મળતો નથી. મહોલ્લાઓમાં ગલીએ ગલીએ ફરીને શોધવા છતાં નથી મળતા. કેવી કરુણતા, કેવી અવદશા, કેવી અધમાવસ્થા! પણ દેવનો પ્રયત્ન ચાલુ જ છે, શોધખોળ ચાલુ જ છે. કારણ કે દેવ આપણને પ્રેમ કરે છે, માણસને પ્રેમ કરે છે. તે ચાહે છે કે આપણે બંધન મુક્ત બનીએ, મુક્તિનો આનંદ માણીએ. પણ આપણે પણ આપણા તરફથી પ્રયત્ન કરીએ અને કરતા રહીએ. અને જેવો માણસ, એ મધ્યસ્થ, એ પુરુષ ઈશ્વર શોધી રહ્યા છે, એવા બનવા અને બની રહેવા પ્રયત્ન કરીએ, પ્રયત્નશીલ રહીએ. શું આજે પણ એમને એવો એક પણ માણસ નહીં મળે? આ પ્રશ્ન સાથે મનન બંધ કરું છું. પ્રભુ સમજવા આપણ સર્વની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમને તમારા બાળકો તરીકે શોભે અને છાજે એ રીતે વર્તવા અને હંમેશા સત્યના માર્ગે ચાલવા, જેને આપ શોધી રહ્યા છો તેવા એક માણસ, એક પુરુષ, એક મધ્યસ્થ બનવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં, આમેન. ધન્યવાદ.